પહેલા આપનો કોડ જણાવશો, પછી આપના વિશે કહેશો અને કોઈ હોબી હોય તો એના વિશે જણાવશો. ઓકે સર, આજનો મારો કોડ 001 છે. મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ ડેરી ટેકનોલોજી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી વર્ષ 2021માં પૂર્ણ કરેલું છે. ત્યારબાદ હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ સાથે જોડાયેલી છું અને 7 મહિના મેં બિન સચિવાલય જુનિયર ક્લાર્ક તરીકે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં મેં મારી ફરજ બજાવેલી છે અને હાલ હું નાયબ સેક્શન અધિકારી તરીકે નાણાં વિભાગ ખાતે કાર્યરત છું અને ગત લેવાયેલી જીપીએસસી ક્લાસ 1-2માં મારી પસંદગી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે થયેલી છે, પરંતુ હજુ પોસ્ટિંગ બાકી છે. ઓકે. અત્યારે અમેરિકાના એક સ્ટેટમાં બહુ મોટી આગ લાગી છે, એના વિશે જાણો છો? હા સર, યુએસએ ના કેલિફોર્નિયામાં લોસ એન્જલસ છે, ત્યાં સર આગ લાગેલી છે, વાઇલ્ડ ફાયરની. આગ કેવી રીતના લાગી છે? એ સર ફોરેસ્ટ ફાયર કહે છે એ રીતે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાને કારણે સર એમનું દાવાનળ છે ફાટી નીકળ્યું. ટેમ્પરેચર કેવી રીતના ઇન્ક્રીઝ થયું? ટેમ્પરેચર સર ગ્લોબલ વોર્મિંગના કારણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ગ્લોબલ વોર્મિંગ તો આખા વર્લ્ડને લાગુ પડે, તો આ આગ બધી જગ્યાએ લાગવી જોઈએ, ત્યાં જ કેમ લોસ એન્જલિસમાં જ કેમ? સર એક કારણ ટુરિસ્ટ હોઈ શકે છે, કારણ કે ટુરિસ્ટનું આવાજાઈ છે આખા વર્લ્ડમાં ટુરિસ્ટ હોય છે. સર એના સિવાય તો રીઝન મને આઈડિયા નથી અત્યારે. સેન્ટ એના વિન્ડ, હા એની વેલોસિટી કેટલી હતી? વિન્ડ વેલોસિટી મને ખબર નથી સર. ખ્યાલ નથી? અચ્છા. આપનો ઓર્ડર ઓફ પ્રેફરન્સ જણાવશો? હા સર, મારો ફર્સ્ટ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ છે, ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ છે. ઓકે, તો પહેલો પ્રેફરન્સ સ્ટેટ ટેક્સને આપવાનું કારણ? સર આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ તરીકેની જે કામગીરી છે એ બહુ જ વાઇડ છે સર, ચેલેન્જિંગ જોબ છે, પ્લસ મારી પસંદગી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે થયેલી છે, તો એ દિશામાં હું જીએસટી ડિપાર્ટમેન્ટમાં આગળ જવા માંગીશ સર. એફડીમાં કામ કરેલું છે? હા સર, નાણાં વિભાગમાં. તો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું છે? સર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ એક વર્ષના અંતે જે ગુડ્સ એન્ડ સર્વિસીસ છે, કયા વર્ષના અંતે? કોઈ નાણાકીય વર્ષના અંતે સર, તો જે ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એની ફાઇનલ જે વેલ્યુ હોય છે એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે કહેવામાં આવે છે. નેશનલ અથવા તો કોઈ પણ ફોરેન કોઈ પણ દ્વારા જે ઉત્પાદિત થયેલી વસ્તુઓ અને સેવાઓ છે તેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવે છે. 3 વ્યક્તિઓ છે, જ્હોન, જાની, જનાર્દન. ધ્યાનથી સાંભળજો. જ્હોન, જાની, જનાર્દન. જ્હોન એક અમેરિકન સિટીઝન છે અને ઇન્ડિયામાં કમાય છે, ઇન્ડિયામાં કમાય છે, પૈસા ડોલર્સ અમેરિકામાં એના ફેમિલી રિલેટિવ્સ. જાની છે ઇન્ડિયન સિટીઝન છે, ઇન્ડિયામાં કમાય છે, રાઈટ? અને જનાર્દન છે એ ઇન્ડિયન સિટીઝન છે પણ દુબઈ રહે છે. ઓકે સર. અને દુબઈમાં કમાય છે, દુબઈથી એમના પેરેન્ટ્સને અહીંયા પૈસા મોકલે છે. તો ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપીમાં આ 3 પૈકી કોનો સમાવેશ થશે ને કોનો નહીં થાય? સર જોન અને જાની છે જીડીપીમાં સમાવિષ્ટ થશે. જોન અને જાની. જોન અને જાનીનું. અને જનાર્દન છે એ ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં થશે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં. તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને જીડીપીમાં શું ડિફરન્સ છે? સર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ નેશનલ અથવા તો કોઈ ફોરેનર છે એમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ બંને સમાવિષ્ટ કરાય છે, જ્યારે ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં છે જે આપણા જે નેશનના જે વ્યક્તિઓ છે એ જ સમાવિષ્ટ કરવામાં આવે છે નેશનલ પ્રોડક્ટમાં. તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં કોનો સમાવેશ થશે આ જોન, જાની, જનાર્દનમાં? સર જનાર્દનનો થશે. જનાર્દનનો થશે. લાસ્ટ જે હતું એ ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં થશે. અને જોન, જાની એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં. નેશનલમાં નહીં આવે? સર જાની છે એને ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં કહી શકાય, કારણ કે આપણા ઇન્ડિયામાં જ રહીને નેશનલ છે ને અને ફેમિલીને અહીંયા જ આપે, મતલબ અહીંયા જ ઉત્પાદિત કરેલી વસ્તુઓને અહીંનો જ નેશનાલિટી એમની છે એટલે એમને કહી શકાય. વોટ ઇઝ ઇન્ફ્લેશન? ઇન્ફ્લેશન શું છે? ઇન્ફ્લેશન સર ફુગાવો છે કે જેમાં કોઈ ચીજ વસ્તુઓ છે એમનો ભાવ છે એ જ્યારે સર્વિસીસ છે મતલબ સપ્લાય એન્ડ ડિમાન્ડનું કહી શકાય કે જ્યારે સપ્લાય છે એ ઓછી છે પરંતુ એની ડિમાન્ડ છે વધારે છે, તો એના કારણે જે પ્રોડક્ટના પ્રાઇસ વધી જાય છે. ઇન્ફ્લેશનના કારણો ક્યાં છે?
ઇન્ફ્લેશનમાં સર એક તો ઉત્પાદન ઓછું થયું હોય એટલે સપ્લાય ઓછી હોઈ શકે. એક તો ઉત્પાદન, ચલો પ્રોડક્શન હા. ઓછું છે. ત્યારબાદ સર સર આપણા ફોરેન કન્ટ્રીઝ સાથેના રિલેશન છે તો ક્યારેક ઇમ્પોર્ટમાં આપણે જ્યારે અધર કન્ટ્રીઝ સાથે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ તો એમાં કોઈ યુદ્ધ અથવા તો બીજી કન્ડિશન્સ છે તો ત્યાંની ઇફેક્ટ અહીં થઈ શકે, એટલે અહીં ઇન્ડિયા ઉપર ઇન્ફ્લેશન તેના લીધે વધી શકે છે. જેમ કે ક્રૂડ ઓઇલ છે તો રશિયા યુક્રેન યુદ્ધના કારણે આપણે રશિયા યુક્રેન યુદ્ધ નહીં, સોરી સર, આપણે યુએઈ અને છે તો ત્યારે ઈરાન કે એ રીતે આપણે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ તો ત્યાં કોઈ એવી કન્ડિશનને લીધે અથવા તો યુદ્ધને લીધે અહીં તેના ભાવ ઇન્ક્રીઝ થઈ જાય છે, તેને લીધે ઇન્ફ્લેશન થઈ શકે છે પર્ટિક્યુલરલી એ સેક્ટરમાં. તમે ડીવાયએસઓ તરીકે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો, કઈ બ્રાન્ચમાં છો, શું કામગીરી છે હાલ એક્ઝેક્ટ? સર હાલ મારી પાસે 2 બ્રાન્ચ છે, સંકલન શાખા અને એન બ્રાન્ચ છે. અને એન બ્રાન્ચ છે મેઇનલી બેન્કિંગ સાથે રિલેટેડ છે, બેન્કિંગ પ્લસ નાબાર્ડ છે, ત્યારબાદ સીએમઓ છે, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી બેન્કિંગ રિલેટેડ જે પણ ફરિયાદો આવે છે તેનું કામકાજ કરે છે. અને એની સર હાયરાર્કી છે એ નોર્મલ બ્રાન્ચ કરતાં થોડી અલગ છે કારણ કે તેમાં સૌથી પહેલા ઓફિસ આસિસ્ટન્ટ, ડીવાયએસઓ, એસઓ, ત્યારબાદ ડાયરેક્ટર યુએસ અને ત્યારબાદ ડાયરેક્ટર આઈએફ છે કે જે ડાયરેક્ટર આઈએફ આરબીઆઈ અપોઇન્ટ કરે છે. અને બેન્કિંગમાં એક્ઝેક્ટ શું તમે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ? સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી છે સર, તો કોઈ વિલેજીસ છે દૂરના હોય ગ્રામીણ ક્ષેત્રમાં તો કોઈ બેંકની શાખાઓ ખોલવાની છે તે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી સાથે મીટિંગ્સ કરી અને એ રીતે બેંકની શાખાઓ વધે એ કામ કરતા હોઈએ છીએ. આ સિવાય એસએલબી નો લેટેસ્ટ શું એજન્ડામાં કઈ નવું છે? સર એ ખ્યાલ નથી મને. બીજું એફડી માં અત્યારે સરકાર લેવલથી એક જુલાઈ ઇન્ક્રીમેન્ટની મોટું એક ચાલી રહ્યું છે હાલ કે જે જૂનમાં રિટાયર થતા એમને એક નોશનલ ઇજાફો જુલાઈમાં આપવો, તો એ વિશે તમને ખ્યાલ છે આ શું ચાલી રહ્યું છે, શું છે? ના સર એના વિશે ખ્યાલ નથી. ઓકે. ગ્રેજ્યુએશન તમારું એગ્રીકલ્ચર, બેચલર ઓફ ડેરી ટેકનોલોજી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે. ઓકે. તો આપણે ગુજરાત એગ્રીકલ્ચરની મેજર 3 ચેલેન્જીસ કઈ કહી શકાય હાલ? સર એક ટેકનોલોજી ઓછી છે એ ગુજરાતની એક એગ્રીકલ્ચરમાં કહી શકાય. પછી પ્રચંડ બેરોજગારી આપણે જે કહીએ છીએ કે જ્યારે જેટલા મજૂરની જરૂર છે તેના કરતાં વધારે મજૂર છે એગ્રીકલ્ચરમાં. અને થર્ડ સર વિમેનનો રોલ ક્યાંક હજુ ઓછો છે એગ્રીકલ્ચરમાં. ટેકનોલોજીમાં તો કદાચ બીજા સ્ટેટ કરતાં ગુજરાત ઘણું આગળ છે, પંજાબ હરિયાણા જેટલું નહીં હોય કમ્પેર ટુ અધર સ્ટેટ. અને બીજું પ્રચંડ રોજગારી પણ આપણે તો અહીંયા ઘણા લેબર્સ ઓછા છે, બહારથી આપણે લાવીને બીજા સ્ટેટમાં અહીંયા કામ કરવું પડે. ઓકે. બીજું તમે એસટીઓમાં હાલ સિલેક્ટ થયા હતા, તમારે પ્રેફરન્સમાં કેમ ડીસી ડીવાયએસપી નથી? સર હાલ આ જે ભરતી છે એમાં ડીસી ડીવાયએસપી ની પોસ્ટ નથી. પછી આખો તમારો પ્રેફરન્સ કોડ શું છે પહેલાથી ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ? સર 2 જ પ્રેફરન્સ આપેલા છે, આસિસ્ટન્ટ કમિશનર જીએસટી અને આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ. કારણ કે સર સર ઓલરેડી ક્લાસ 2 માં સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પાસ થઈ છું એટલે મારા 2 જ પ્રેફરન્સ છે. શું છે આજના ન્યૂઝમાં કોઈ ખાસ નવું? હા સર, એક જે એલએનટી ના જે ચેરમેન છે એમને જે સન્ડે પણ કામ કરવું જોઈએ તો એના ઉપર સર એક કોન્ટ્રોવર્સી થઈ છે કે વર્ક લાઈફ બેલેન્સ નથી થતી. એમને એમના જે કર્મચારીઓ છે એમને કીધું છે કે મારો બસ ચાલે તો હું સેટરડે અને સન્ડે પણ કામ કરાવું એમ. તો સર એને લીધે એક કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. નેક્સ્ટ પેડેક્સ મિશન આજે સર ડોક થવાનું છે એક આઈડિયા છે. તો તમે એસટીમાં સિલેક્ટ થયા તો તમને ખ્યાલ હશે કે હાલ તમે જે ડિપાર્ટમેન્ટમાં જવાના છો જીપીએસસીમાં એમાં પણ ઘણું વર્ક લાઈફ બેલેન્સ ઇસ્યુ છે. હા સર. ઘણા એસટીઓ 8-9 વાગ્યા સુધી બેસતા હોય છે, વીકેન્ડ્સમાં બી આવવાનું હોય છે, તો એ વસ્તુથી વાકેફ છો તમે? હા સર, જીએસટી ડિપાર્ટમેન્ટમાં સર થોડું વર્કલોડનું છે કારણ કે સર ડિપાર્ટમેન્ટ હજુ એક્સપાન્ડ થઈ રહ્યો છે એટલે અલગ અલગ યુનિટ્સ બનશે, એન્ફોર્સમેન્ટ યુનિટ ને બધું, મતલબ અમુક ઓડિટ સેલ ને હાલ અલગ થઈ ગયું છે એટલે થોડું ધીમે ધીમે જેમ એક્સપાન્ડ થશે સર એમ વર્કલોડ વર્ક લાઈફ બેલેન્સનું કઈ રીતે મેનેજ કરશો? તમારી સામે એ ચેલેન્જ તો છે જ. યસ સર. ફેમિલીની પણ ઘણી રિસ્પોન્સિબિલિટી હોય તો પછી એમાં કઈ રીતે તમે મેનેજ કરશો? સર
એ તો થઈ જશે અંદર પછી. તમારે આપણે બે ચોઈસ છે ક્લાસ 1 માં. ક્લાસ 2 તમે એસટી બની ગયા. ક્લાસ 1 માં બે ચોઈસ છે, આસિસ્ટન્ટ કમિશનર જીએસટી, આસિસ્ટન્ટ કમિશનર આદિજાતિ વિકાસ કે ટ્રાઇબલ તમે. બરાબર. તો બે માંથી તમને ચોઈસ મળશે તો કઈ લેશો? સર આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ. તમે અત્યારે એફડી માં છો, હા ફાઇનાન્સ જોડે જોડાયેલા છો, હા સર. બેકગ્રાઉન્ડ એગ્રીકલ્ચર હતું, ફાઇનાન્સ છે. હવે તમે પાછા એની જે એચઓડી માં જવા માંગો છો. તમને ખબર છે અમે અત્યારે એફડી માં છો અને ડીવાયસ માં નોન ટ્રાન્સફરેબલ જોબ છે, એસટીઓ માં ટ્રાન્સફરેબલ. એસટીઓ જોઈનિંગ આવશે તો લેશો? હા સર, લેવાની છું જોઈનિંગ. તમે શાખામાં છો? નવ શાખા. ન શાખા. એ કેમ નામ પાડ્યું શાખા નામ? સર એ ખ્યાલ નથી. એસટીઓ સિલેક્ટ થઈ ગયું. હવે આપણા જે ટેક્સમાંથી ઇન્કમ થાય છે ગુજરાત સરકારની, એ કેટલી થાય છે ટોટલ? સર હાલ અરાઉન્ડ 48,000 કરોડ જેવું છે. ઓવરઓલ ઇન્ડિયાનું 1.73 લાખ કરોડ છે, એમાંથી ગુજરાતનું એટલું છે 48,000 અરાઉન્ડ 48,000 કરોડ. ટોટલ બજેટ કેટલું ગુજરાતનું? ગુજરાતનું બજેટ સર મને એક્ઝેક્ટ આઈડિયા નથી સર, અરાઉન્ડ 3 લાખ કરોડ જેવું છે. 3 લાખ કરોડમાંથી આપણે એક આપણું જીએસટી ડિપાર્ટમેન્ટ એટલું છે, કેટલી ઇન્કમ આપે છે? ખ્યાલ નથી સર. એવી કોઈ વસ્તુ છે જેનો સમાવેશ હજુ જીએસટી નહીં કર્યો? હા સર, 5 વસ્તુ એવી છે: પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ છે, એવિએશન ટર્બાઇન ફ્યુલ છે, અને સર 5 મને ખ્યાલ નથી. સીએનજી, હા સર. ઇલેક્ટ્રિસિટી, હા વીજળી, હા વિદ્યુત એમાં Luxury સમાવેશ tax. કરેલું છે. હા સર, એ પણ મને એવી ખ્યાલ કોઈ નથી. વસ્તુ જે સેન્ટ્રલનો ટેક્સ જે હજુ જીએસટી નહીં સમાવે? ના સર, ખ્યાલ નથી. તમને આસિસ્ટન્ટ કમિશનર જીએસટી કે જીએસટી તરીકે ક્યાં પોસ્ટિંગ મળી શકે? તમારો ટોપ પ્રાયોરિટી છે? સર ઘટકના વડા તરીકે આસિસ્ટન્ટ કમિશનર હોય છે. એટલે સર જે મેઇનલી જે ઘટક હોય છે એમાં સર સિટી એરિયામાં મેઇનલી એમનું પોસ્ટિંગ રહેતું હોય છે. કેટલા ઘટક છે? હા સર, હાલ 104 ઘટક છે. ઘટકનો મતલબ શું? મતલબ સર મને નથી ખબર. ઘટક સિવાય ક્યાં કામગીરી મળે? ઘટક સિવાય સર એક એન્ફોર્સમેન્ટમાં થઈ શકે છે કે જે રેડ પાડવાની કામગીરી હોય છે એ કામ કરતા હોય છે. આ ઉપરાંત સર ના સર, બીજી ખ્યાલ નથી. હવે તમને ઘટકમાં મૂકી દેશે, તમને કોઈ વોર્ડ આપી દેશે, એરિયા આપી દેશે, તમારો ડિફાઇનસ એરિયા. એમાં સપોઝ કે તમારે 5,000 કરોડની આવક થઈ છે, તમે ઇમ્પ્રૂવ કેવી રીતે કરશો? સર હાલ તો આસિસ્ટન્ટ કમિશનર જીએસટી તરીકે હું હજુ ગઈ નથી, એટલે મને ખ્યાલ નથી એટલો બધો. પરંતુ સર એ એરિયાનું જે થોડું સર્વે કરી લેવાનું કે એ એરિયામાં શું શું પ્રોબ્લેમ્સ છે અને શેના લીધે આવી ઇન્કમ વધતી નથી, અથવા તો કોઈ વેપારીઓ છે તો ક્યાંક ને ક્યાંક અંશે જે માલ પ્રેક્ટિસિસ થતી હોય છે તો એને ઇમ્પ્રૂવ કરવા માટે સર ટ્રાય કરી શકાય. જીએસટી નો નંબર લેવા માટે પૈસા માંગે છે ઇન્સ્પેક્ટરો, બધી જગ્યાએ પૈસા, અને સ્ટેટમાં તો ઘણું થાય છે સેન્ટ્રલમાં. તમે શું કરશો વીસી તરીકે રોકવા માટે? સર એવું કોઈ ધ્યાનમાં આવે છે કેસ કે આવી રીતે એસટીઆઈ છે પૈસા માંગે છે, તો સર એનું ઉપરી લેવલે સર હું નોંધ કરીશ. તમને ખબર છે પૈસા લેવાય છે કે નહીં નંબર માટે, જીએસટી નંબર માટે? સર મને ખ્યાલ નથી હાલ તો. તમારો ઓવરવ્યુ શું છે, લેવાય છે કે નહીં પૈસા? ના સર, કોઈ ખ્યાલ નથી અત્યારે.